રાષ્ટ્રના વિકાસ માટે, રાજ્યની પ્રગતિ માટે અને પરિવારના સ્વાસ્થ્ય માટે જરૂરી છે મહિલાઓનો સર્વાંગી વિકાસ. સ્વસ્થ માતા, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ. મહિલાઓને સક્ષમ અને સશક્ત બનાવવા એમને સુપોષિત કરવી જરૂરી છે. સંતુલિત આહારનો અભાવ તથા જીવનશૈલીને કારણે કુપોષણ જેવી મહાકાય સમસ્યા સર્જાય છે, જેના પરિણામે માતા અને બાળ મરણના દરમાં વૃદ્ધિ થાય છે. આ સમસ્યાનો સામનો કરવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ શરૂ કરી નમો શ્રી યોજના. સરકારના પ્રયાસોને મળ્યો જનભાગીદારીનો સહયોગ. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું દ્રષ્ટિવંત નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના દિશા નિર્દેશ હેઠળ બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડીને ગુજરાતને કુપોષણ મુક્ત કરવાના નિર્ધાર સાથે શરૂ થઈ નમો શ્રી યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા મહિલાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે, રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાનો છે અને સગર્ભાવસ્થા દરમિયાન માતાને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ માટે ગુજરાત સરકારે રાજ્યની સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને માટે કુલ ₹12,000 આર્થિક સહાય માટેની બજેટમાં જાહેરાત કરવામાં આવી. નમો શ્રી યોજના 100% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના છે, જે અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25માં કુલ 488.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 1 એપ્રિલ 2024ના દિવસથી નમો શ્રી યોજનાનો રાજ્યભરમાં અમલ શરૂ થઈ ગયો છે. નમો શ્રી યોજનામાં સૌપ્રથમ સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવાનો રહેશે. સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા નોંધાયેલ સગર્ભા મહિલાને મમતા કાર્ડ આપવામાં આવે છે, જે કાર્ડ લઈ મહિલાએ બુધવારે યોજાતા મમતા દિવસે તપાસ માટે જવાનું રહે છે. મમતા કાર્ડમાં રસીકરણ, આહાર, માતા અને શિશુનું વજન જેવી સ્વાસ્થ્ય સંબંધી વિગતો દર્શાવેલી હોય છે. નમો શ્રી યોજના અંતર્ગત નોંધાયેલી સગર્ભા મહિલાઓને પ્રથમ હપ્તો ₹2,000 પ્રથમ પ્રસૂતિ વખતે અને ₹2,000 દ્વિતીય પ્રસૂતિ, દીકરી દીકરાના જન્મ માટે ચૂકવવામાં આવે છે. બીજો હપ્તો ₹2,000 સગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થયે, જેમાં SC, ST, BPLના લાભાર્થીને JSYના લાભને મળીને પ્રથમ પ્રસૂતિ વખતે ચૂકવવામાં આવે છે. દ્વિતીય પ્રસૂતિ માટે દીકરા દીકરી માટે ₹3,000 ચૂકવવામાં આવે છે, જેમાં SC, ST, BPLના લાભાર્થીને JSYના લાભને મળીને ત્રીજો હપ્તો જો સંસ્થાકીય પ્રસૂતિ થયેથી પ્રથમ પ્રસૂતિ માટે ₹3,000 અને દ્વિતીય પ્રસૂતિ માટે દીકરા માટે ₹6,000 ચૂકવવામાં આવે છે. ચોથો હપ્તો નવજાત બાળકનું સંપૂર્ણ રસીકરણ થયેથી દ્વિતીય પ્રસૂતિ માટે દીકરા દીકરી માટે ₹1,000ની સહાય ચૂકવવામાં આવે છે. પ્રથમ 2 પ્રસૂતિ જીવિત બાળકો દરમિયાન કુલ ₹12,000નો લાભ નમો શ્રી યોજના હેઠળ ચૂકવવામાં આવે છે. નમો શ્રી યોજના માટેની સહાય મેળવવા સ્ત્રી આરોગ્ય કાર્યકરની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે. સંસ્થાકીય પ્રસૂતિ માટે મહિલાઓને પ્રેરિત કરવાની, નિયમિત સાર સંભાળ લેવાની અને ફોલોઅપની કામગીરી સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારની ઘણી બધી યોજના પૈકી નમો શ્રી યોજનાનો લાભ કોણ લઈ શકે? જો કોઈ મહિલા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની મહિલાઓ હોય, 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓ હોય, તેઓ લાભ મેળવવા હકદાર છે. જે મહિલાઓ BPL કાર્ડ ધારક હોય, આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થી યોજના, શ્રમ કાર્ડ ધારક મહિલાઓ, કિસાન સન્માન નિધિ હેઠળની લાભાર્થી મહિલાઓ ઉપરાંત જેમની પાસે મનરેગા જોબ કાર્ડ હોય તેવી મહિલાઓને નમો શ્રી યોજનાનો લાભ મળી શકે છે. જે મહિલાની કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય તથા સગર્ભા મહિલાઓને લાભ મળવાપાત્ર છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને આશા બહેનો ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 અંતર્ગત રાશન કાર્ડ ધરાવતી મહિલાઓ પણ લાભાર્થી શ્રેણીમાં આવે છે અને આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ શ્રેણી લાભ મળવા પાત્ર છે.
ગામના નજીકના સરકારી દવાખાના, આંગણવાડી કે સરકારી શાળાના પ્રાંગણમાં મમતા દિવસનો કેમ્પ બુધવારે યોજાય છે, જ્યાં સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા માહિતી આપવામાં આવે છે. નમોશ્રી યોજનાનું પ્રથમ પગથિયું મમતા દિવસ માતૃત્વ થકી સમાજના નિર્માણ માટે અંગભૂત પરિણામ છે. પાયામાંથી જ માતૃત્વની માવજત કરવામાં આવે તો આવનારી પેઢી પણ સશક્ત અને સ્વસ્થ જ હશે. નમોશ્રી યોજનાની સફળતાનું પ્રતીક માતાના મુખ પર છલકાતું માતૃત્વ અને વાત્સલ્ય શિશુના ચહેરા પર પ્રતિબિંબિત થાય છે.